અંદરથી ઘણા માણસોને રેસ્ક્યુ કર્યા છે, જીવતા બહાર નીકાળે છે. આ અમારી આખી ટીમ છે. એવું દ્રશ્ય જોયું કે અમને ખરેખર હજી સુધી અમારી લાઈફમાં અમે અમારા જીવનમાં કાંઈ એવું જોયું નથી. જમવાના ટાઈમ હતો એ બરાબર 60 થી 70 સ્ટુડન્ટો અંદર હતા. હાથમાં બોડી હજી બરાબર આવી નથી. ફાયર બ્રિગેડ પહેલા આર્મી આવી ગઈ હતી, કેમ કે આર્મી અહીંયા નજીક પડે એટલે કૂદીને બધા હેલ્પ કરવા માટે આવતા હતા. નાના બાળકોનો તો કોઈ જણાવવામાં આવતું જ નથી. અમે અમારી આંખોની નજરે જોયેલું છે એ નાના બાળકોનું. લાશોના જે ઢગલા હતા એ તો અત્યારે જે દુઃખદ બહુ ઘણું દુઃખ થાય. અત્યારે રાત્રે ઊંઘ બી નથી આવતી એ વસ્તુ જોઈને. અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના સર્જાઈ હતી તો આપણે એ ટેરેસ ઉપર છે જ્યાંથી જોઈ શકાય છે જ્યાં વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. આ ટેરેસથી વિમાનનો કાટમાળ માત્ર ને માત્ર 150 મીટરની દૂરી પર જોઈ શકાય છે. અહીંયાથી દેખાઈ રહ્યું છે કે કાળી મેસ બિલ્ડિંગ જોવા મળી રહી છે. આ બિલ્ડિંગની ઉપરથી કહી શકાય કે આગ કેટલી ભયાનક લાગી હશે. બિલ્ડિંગની જોડે જોડે બળીને ખાખ થયેલા વૃક્ષો પણ જોવા મળી રહ્યા છે. જો બતાવવામાં આવે તો હું કેમેરામેનને કહીશ કે અહીંયાથી બતાવે કે જ્યાંથી પ્લેન ટેક ઓફ થયું હશે. ટેક ઓફ અહીંયાથી થયું હતું પ્લેન, અને તે પ્લેન તકનીકી ખામી સર્જાઈ હતી. તેના કારણે જે ડોક્ટર ઇન્ટર્નની બિલ્ડિંગ છે ત્યાં જઈને ક્રેશ થયું હતું. આ બિલ્ડિંગમાં 50 થી વધુ ઇન્ટર્નો હતા. જો વાત કરવામાં આવે તો 100 થી વધુ મેસમાં માસીઓ પણ કામ કરતી હતી. બિલ્ડિંગની હાલત જોઈને કહી શકાય છે કે કેટલી ભયાનક આગ લાગી હશે. જો વાત કરવામાં આવે તો પ્લેનમાં 1.25 લાખ ઉપરનું પેટ્રોલ હતું. પેટ્રોલના અંદાજાથી કહી શકાય કે આગ કેટલી ભભૂકી ઉઠી હશે. પ્લેનનો કાટમાળ પણ જોઈ શકાય છે કે જ્યાં બિલ્ડિંગ ઉપર જ ધરાશાય થયો હતો. એ ડોક્ટરોને ખ્યાલ પણ નહીં હોય કે તેમના માથે કાળ મંડાઈ રહ્યો છે. આપણે અહીંયા ડાયરેક્ટ વાત કરીશું મિતુલભાઈ જોડે, જેમણે અનેક પ્રકારની મદદ કરી છે. જ્યારે અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટના હતી ત્યારે તે ખડે પગે રહીને ઘણી મદદ કરી છે. મારું નામ મિતુલ છે અને આ આખી મારી જોડે મારી ટીમ છે કે જેને અંદર ઘણી સહાય આપી છે અને અંદરથી ઘણા માણસોને રેસ્ક્યુ કર્યા છે, જીવતા બહાર નીકાળે છે. આ મારી આખી ટીમ છે અને ખરેખર આજે અમે એ વખતે એવું દ્રશ્ય જોયું કે અમને ખરેખર હજી સુધી અમારી લાઈફમાં અમે અમારા જીવનમાં કાંઈ એવું જોયું નથી. એ દિવસે અમે ઘરેથી હું નાહી ધોઈને બહાર નીકળ્યો અને જેવો બહાર નીકળ્યો એવું ખરેખર વિમાન એકદમ નજીકથી આવ્યું. અને પહેલાં તો એવું લાગ્યું કે અહીંયા નજીકથી જાય જ છે વિમાન, એવું નથી કે પહેલી વખત આટલી નજીકથી ગયું. વિમાનો અહીંયા નજીકથી જાય છે ને એ વખતે એટલું નજીકથી કર્યું. પહેલા આ ઝાડે અડ્યું અને ઝાડે અડીને ડાયરેક્ટ ઓલા મેડિકલ જે સ્ટુડન્ટો જે જમવા માટે આવે છે ત્યાં પૂરું વિમાન આખું અંદર ગળી ગયું છે. ત્યાં ટોટલ કેટલા સ્ટુડન્ટ હશે? કેમ કે લંચનો ટાઈમ હતો એટલે બધા ત્યાં હાજર જ હોય. લંચનો ટાઈમ ખરેખર એ લંચનો ટાઈમ નહોતો. લંચનો ટાઈમ બીજો હતો અને એ જે જમવાના ટાઈમ હતો એ બરાબર 60 થી 70 સ્ટુડન્ટો અંદર હતા. તો ટોટલ કેટલા સ્ટુડન્ટો મૃત્યુ પામ્યા હશે? આંક કેટલો હશે? અને ત્યાં મેસમાં માસીઓ પણ ઘણા કામ કરતા હતા. હા, મેસના માણસો બી અંદર ઘણા કામ કરતા. એકચ્યુઅલી અંદર જો બોડી છે ને એ બોડી અંદર બરાબર હાથમાં મળી નથી. હાથમાં બોડી હજી બરાબર આવી નથી. કહે છે કે અમુકની બોડી મળી, અમુકની, પણ એવું નથી. ખરેખર મારી જોડે જે બધા હતા છોકરાઓ એ બી અંદર મેડિકલ વિભાગમાં જ હતા. પોલીસ દ્વારા બી સારી કામગીરી કરવામાં આવી. અને એની પહેલા આર્મી જે દિવાલો કૂદીને અહીંયા અને ફાયર બ્રિગેડ પહેલા આર્મી આવી ગઈ હતી, કેમ કે આર્મી અહીંયા નજીક પડે એટલે કૂદીને બધા હેલ્પ કરવા માટે આવતા હતા. અને ખરેખર પાયલોટને એક સલામ છે, કેમ કે ખરેખર જો વિમાન આ બાજુ ક્રેશ કરવામાં આવ્યું હોય તો બધી જ જનતાને અહીંયા ઘણો મોટો અહીંયા દુર્ઘટના થઈ જતા. હા, રહેણાંક વિસ્તાર છે. હા, 2 સેકન્ડનો પ્લેસ. હા, 2 સેકન્ડનો ખાલી ફરક છે. અંદર બીજો કોઈ ફરક નથી. અને અંદર નાના બાળકો પણ હતા. નાના બાળકોનો તો કોઈ જણાવવામાં આવતું જ નથી. બાકી ઘણા નાના બાળકો બી અંદર મૃત્યુ પામ્યા છે, જે અમે અમારી આંખોની નજરે જોયેલું છે એ નાના બાળકોનું. લાશોના જે ઢગલા હતા એ તો અત્યારે જે દુઃખદ બહુ ઘણું દુઃખ થાય. અત્યારે રાત્રે ઊંઘ બી નથી આવતી એ વસ્તુ જોઈને. બરાબર ને એ વખતે હિંમત એવી આવી ગઈ કે અમે બધાને બચાવી લઈએ, પણ મોટા ભાગે જે હતી બોડી બધી સળગી ગયેલી હતી, બળી ગયેલી બોડી જે હતી હાથમાં. મેડિકલ સ્ટુડન્ટમાં બધા જીવતા હતા. એમાં અમુક જણ જીવતા નીકળ્યા, અમુક બધી બોડીઓ મરી ગઈ છે. અમુક જે નાના બાળકો હતા એ બી મેડિકલ સ્ટુડન્ટમાંથી મરી ગયા છે. ગવર્મેન્ટને તો એટલું જ કહેવામાં આવે છે કે આ જે ગવર્મેન્ટ કહે છે કે અત્યારે 1-1 કરોડ રૂપિયા અમે તમને આપીશું, બરાબર, પણ હવે તમે એક વસ્તુ વિચારો કે અહીંથી જે માણસ વિદેશ જતો હશે એ થોડી કઈ ગરીબ હશે, બરાબર, એના મા બાપ થોડી કઈ ગરીબ હશે. તમે 1 કરોડ રૂપિયાની તમે સહાય કરો. હવે મહિને કે વર્ષે કમાતો જ છે એટલે એક વર્ષમાં એ લોકો કમાતા કરોડ રૂપિયા હશે, તો તમે કરોડ રૂપિયા આપીને શું કરશો? માણસનો જે જીવ ગયો છે એ જીવ તો પાછો આવી શકવાનો નથી. અને ગવર્મેન્ટ તો અહીંયા જે સ્થાનિક લોકો હતા એ બી ઘણા મૃત્યુ પામ્યા છે, બરાબર, એનું બી તમે હજી અંદર રેકોર્ડ નથી બતાવતા. તમે ખાલી ફ્લાઇટનું જ બતાવો છો કે ફ્લાઇટમાં જ આટલા મળ્યા. ત્યાં પાછળ SRP કેમ્પ વાળા બી ચા પીવા માટે બેઠેલા હતા, એ બી ઘણા ઓફ થઈ ગયા છે. બધા ઘણા મરી ગયા છે, બરાબર, અને ચાલુ રોડ ઉપર હતા. અને ફાયર સેફટી બી ઘણું કામ આવ્યું છે. ફાયર સેફટી બી ખરેખર દિલથી સેલ્યુટ છે પોલીસને, આર્મીને અને આપણા ફાયર વિભાગને, બરાબર, કે તરત આવી ગયા અને પોતાની કામગીરી બહુ ખૂબ સરસ રીતે એમને ભજવી. કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી, TV 17 ગુજરાતી.